તો એવા લોકો માટે છે આ વિડીયો કે જે લોકો એવું કહે છે કે અમે થોડા અંડર કોન્ફિડન્સ છીએ, અમને કોઈને ક્લિયરલી કશું કહેવામાં તકલીફ પડે છે, અમે એટલા કોન્ફિડન્ટલી ફ્લુઅન્ટલી નથી બોલી શકતા. તો એમના માટે કે થોડાક ટાઈમ પહેલા મને પણ એવું લાગ્યું આ છેલ્લા થોડા એક મહિનામાં કે મારો કોન્ફિડન્સ થોડો લો થયો છે. મારે જેને જે ક્લિયરલી કહેવું છે હું નથી કહી શકતી કારણ કે મારો કોન્ફિડન્સ જતો રહ્યો છે. હવે આ વસ્તુ થયા પછી મેં ઓબ્ઝર્વ કર્યું કે એવું તો શું થયું છે કે જેથી મને આ વસ્તુ લાગી રહી છે કે આવું ફીલ થઈ રહ્યું છે અને હું નથી કહી શકતી. પછી મને ખબર પડી કે મારા રૂટીનમાં થોડા ઘણા ચેન્જીસ થયા છે અને આ ચેન્જીસના લીધે અમુક વસ્તુ રેગ્યુલરલી નથી થતી. તો મને એવું લાગે છે કે લાઈફ મારા કંટ્રોલમાં નથી, એટલે હું એટલા કોન્ફિડન્સ સાથે નથી બોલી શકતી. પ્લસ તમારો ગેટઅપ કેવો છે એના બેઝ પર પણ તમારો થોડો ઘણો કોન્ફિડન્ટ ડિપેન્ડ કરતો હોય છે. એટલે પણ તમને એવું લાગે કે ભાઈ તમે થોડા કોન્ફિડન્સ નથી. પણ એક વસ્તુ યાદ રાખવાની કે કોન્ફિડન્ટ લેવલ ત્યારે નથી આવતો કે જ્યારે તમે બધી જ રીતે પરફેક્ટ હોવ કે બધી જ રીતે પરફેક્ટ હોવાનો ટ્રાય કરો. એ ત્યારે આવે છે કે જ્યારે અમુક વસ્તુઓ જે છે એ તમે રેગ્યુલરલી ફોલો કરતા હો છો અને જ્યારે એ નાની 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 વસ્તુઓ જોઈન થતી હોય છે ને એટલે એક નવો કોન્ફિડન્ટ બિલ્ડ કરતી હોય છે. આ રીતે થતું હોય. જેમ કે માની લો કે હું રેગ્યુલરલી સૂર્યને દેવતાને જળ ચડાવું છું, આ મારું રેગ્યુલર રૂટીન છે અને કંઈ પણ થાય આ મારું કામ હોય છે, બીમાર હોઉં, બહાર હોઉં, ગમે ત્યાં હોઉં, આ વસ્તુ હું રેગ્યુલરલી ફોલો કરતી હોઉં છું. એટલે મને લાગે છે કે અમુક વસ્તુ મારા કંટ્રોલમાં છે કારણ કે મારે રેગ્યુલરલી ફોલો થાય છે. પણ એકાદ બે વસ્તુ કે જે રેગ્યુલરલી કરતા હોય અને વચ્ચે વચ્ચે સ્કીપ થઈ જતી હોય, 2-5 દિવસ સુધી થાય નહીં, ક્યારેક થાય ક્યારેક ના થાય, તો કોન્ફિડન્સ થોડો લો ફીલ થાય. તો જ્યારે જ્યારે તમને આવું લાગે છે કોઈ પણ 1 કે 2 નાની નાની વસ્તુઓ પકડી લો કે જે રેગ્યુલરલી કરવાની, ભલે 2 મિનિટ હોય, 5 મિનિટ હોય, પણ કરવાની રાખો. 15 થી 20 દિવસ કરો અને પછી જુઓ કે તમારો કોન્ફિડન્સ કયા લેવલનો આવે છે અને તમે કેટલું ક્લિયરલી બોલી શકો છો સામેવાળાને કે ભાઈ આ વસ્તુ આમ નહીં આમ થશે. તમને થાય તો તમે કરી શકો છો. સિમ્પલ. ટ્રાય કરી જુઓ અને કર્યા પછી આવીને કોમેન્ટ કરજો કે ભાઈ સાચી પડી છે કે ખોટી પડી છે. ખોટી હોય તો ખોટું લખજો, સાચું હોય તો સાચું લખજો, પણ ટ્રાય કર્યા પછી પાછા આ वीडियो पर आवजो. ये था हर रोज का एक किस्सा बाय यामिनी में. आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विद मी.